રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિતના સંકલ્પ સાથે દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘ દ્વારા દેશવ્યાપી આંદોલનનો નિર્ણય કરાયો હતો, જે અંતર્ગત કચ્છના અલગ અલગ ઉદ્યોગોના શ્રમિકો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ કચ્છ દ્વારા ધરણા અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ભારતીય મજદૂર સંઘ દ્વારા કરાયેલી મુખ્ય માંગણીઓમાં દર મહિને લઘુત્તમ વેતન 30,000 કરવું, પગાર મર્યાદા 21,000થી વધારીને 42,000 કરવી અને ઓછામાં ઓછું 7,500 દર મહિનાનું પેન્શન, મોંઘવારી ભથ્થા તથા તબીબી સુવિધાઓ સાથે આપવું સામેલ છે। આ ઉપરાંત ઈપીએફની પગાર મર્યાદા 30,000 કરવી, બોનસ ગણતરી મર્યાદા 18,000 સુધી વધારવી, બોનસ પાત્ર પગાર મર્યાદા 42,000 કરવી તેમજ ગ્રેજ્યુએટીની મર્યાદા વધારીને 40 લાખ સુધી કરવાની માંગ કરવામાં આવી છે। સંઘ દ્વારા આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરોના માનદ વેતનમાં સન્માનજનક વધારો કરવાની, સમાન કામ સમાન વેતનનો નિયમ કડકપણે લાગુ કરવાની, શ્રમ સંહિતામાં રહેલી શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવાની તથા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને રેગ્યુલર પગાર ધોરણ સાથે કાયમી કરવાની માંગણી રજૂ કરવામાં આવી હતી। આ સાથે જ બેન્કિંગ ક્ષેત્રમાં ત્વરિત 5 દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવાની માંગ પણ કરાઈ હતી। આ ધરણા અને આવેદનપત્રમાં કાર્યક્રમમાં આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન, એસટી, પાણી પુરવઠા, જીએમડીસી, અદાણી પાવર મુન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર, સાંગી સિમેન્ટ, વિદ્યુત, એલઆઈસી, બેન્કિંગ ક્ષેત્ર, પોસ્ટલ અને જીઆઈએસએફના 700 જેટલા કર્મચારીઓ જોડાયા હતા। આજરોજ અમે ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર અને ગુજરાત પ્રદેશમાં અમારું એક આયોજન નક્કી થયું હતું, જે હમણાં ઝારખંડ ખાતે જે બેઠક હતી એમાં નક્કી થયેલ કે ભાઈ દરેક જિલ્લા સ્તરે સમગ્ર ભારતમાં જિલ્લા કલેક્ટરશ્રીને જે ઘણા લાંબા સમયથી અમારા જે પ્રશ્નો છે મજદૂર ક્ષેત્રોના એની રજૂઆત કરવી। જેમ કે એમાં મુખ્ય પ્રશ્નો અમારા છે કે લઘુત્તમ વેતન 30,000 કરવું, ઈએસઆઈસીની જે લિમિટ છે એ 21,000થી વધારી અને 42,000 કરવી, પેન્શન છે અત્યારે 1,000 રૂપિયા છે એમાં મિનિમમ વધારો કરી અને 7,500 રૂપિયાનો વધારો કરી અને મેડિકલ સાથે સુવિધા પણ ઉપલબ્ધ કરાવી, એપીએફ પગારમાં જે અત્યારે લિમિટ 15,000ની છે એ 30,000 કરવી, બોનસનું જે કેલ્ક્યુલેશનની ગણતરીની મર્યાદા જે છે એ 7,000થી વધારી અને 18,000 સુધી કરવાની વાત છે। અને જે બોનસ પાત્ર જે મળવાપાત્ર છે એમાં અત્યારે 21,000 રૂપિયાની જે ગણતરી મર્યાદા છે એમાં વધારો કરી અને 42,000 કરવું। અને ખાસ કે જે સ્કીમ વર્કરો છે, આંગણવાડી, મધ્યાહન ભોજન અને આશા વર્કર, આમના માનદ વેતનમાં વધારો કરવો, સમાન કામ સમાન વેતન અને જે 4 નવા લેબર કોડ આવ્યા છે જેમાં 2માં ભારતીય મજદૂર સંઘે સહમતિ દર્શાવી છે અને બીજા નવા 2 લેબર કોડમાં અમારા જે સૂચનો છે એ બાબતની વાર્તાલાપ કરવામાં આવે। ગ્રેજ્યુટીની મર્યાદા છે એ અત્યારે 20 લાખ છે અને 40 લાખ કરવામાં આવે અને બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસનું વીક અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને કાયમી ભરતી કરવામાં આવે। આ અમારી મુખ્ય માંગો છે। હાલમાં અત્યારે આ ઘણીવાર અમારી રજૂઆત થઈ છે આ બાબતમાં, છતાં કેન્દ્ર ભારતીય મજદૂર સંઘે એકવાર એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લા સ્તરે આપણે અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી અને શ્રમ અને રોજગાર મંત્રાલય શ્રીને આવેદનપત્ર કલેક્ટર મારફતે પહોંચાડશું। ત્યારબાદ પણ એ માંગણી નિસંતોષ થાય તો કેન્દ્ર લેવલે જે પણ રણનીતિ ઘડવામાં આવશે એ કાર્યક્રમ જિલ્લામાં કરવામાં આવશે। આજનું અમારે 2 કલાકના ધરણા કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। ભુજ તાલુકાના માધાપરના નવાવાસ સ્થિત સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય પ્રદર્શન હાલ ગ્રામજનો અને હરિભક્તોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે। યુવક મંડળ અને યુવતી મંડળના ઉત્સાહી યુવાનો દ્વારા અતિ સુંદર અને ભવ્ય રીતે આ પ્રદર્શનની ગોઠવણી કરવામાં આવી છે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભુજ મંદિરના વડીલ સંતો પૂજ્ય સનાતન સ્વામી, પૂજ્ય શુકદેવ સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી તેમજ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી આદિ નાના મોટા સંતોના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓને એક જ સ્થળે દિવ્ય ધામોના દર્શન કરાવવાનો છે, જેમાં વસુધારા અને બદ્રીનાથ જેવા પવિત્ર ધામોની આબેહૂબ ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે। પ્રદર્શનમાં ઉપસ્થિત દરેક ધામના દિવ્ય દ્રશ્યો ભાવિકોના મન મોહી રહ્યા છે અને સમગ્ર માધાપરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્થાનિક લોકો દરરોજ આ પ્રદર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। વધુને વધુ લોકો આ દિવ્ય પ્રદર્શનના દર્શન કરી તેનો આત્મિક લાભ લે તેવી મંડળ અને સંસ્થા દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। શ્રી સ્વામિનારાયણ મંદિરના ફળિયામાં ભવ્યાતિ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા માટે ભુજ મંદિરથી વડીલ સંત સનાતન સ્વામી, સુખદેવ સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી આદિ નાના મોટા સંતો પધાર્યા હતા। પ્રદર્શનનું ઓપનિંગ કરીને દર્શન માટે ખુલ્લું મૂક્યું હતું। પ્રદર્શનનો મુખ્ય હેતુ છે વસુધારા, બદ્રીનાથ દર્શન આદિ બધા ધામોના દર્શનનું ભવ્યાતિ ભવ્ય યુવાનોના યુવક મંડળ, યુવતી મંડળના યુવાનો દ્વારા પ્રદર્શનની ગોઠવણી કરવામાં આવી છે અને હરિભક્તો મોટે પાયે આવીને દર્શનનો લાભ લે અને વધુમાં વધુ દર્શનમાં જોડાય એવી અપેક્ષા સાથે જય શ્રી સ્વામિનારાયણ।
પવિત્ર તીર્થધામ માતાના મઢ ખાતે ચાચર કુંડમાં આવેલ પ્રસિદ્ધ પ્રાચીન શિવાલય નાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે સાબરકાંઠાના સાંસદ સભ્ય શોભનાબેન બારિયા તથા સાબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ ભગવાન ભોળેનાથને રુદ્રી અભિષેક કર્યા હતા. માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ બંને અગ્રણીઓનું સન્માન કર્યું હતું. વિકાસ બાબતે માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે માં આશાપુરા પ્રત્યે અપાર આસ્થા ધરાવતા સાંસદ સભ્ય શોભનાબેન તથા મહેન્દ્રસિંહ બારિયા દર નવરાત્રીમાં છેલ્લા 25 વર્ષથી માતાના મઢ દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેમણે શિવાલય ખાતે રુદ્ર અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. રાજકોટ નાગરિક કોઓપરેટિવ બેંકના ચેરમેન દિલીપ ત્રિવેદીએ પોતાના 73મા જન્મદિવસે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીને ઉદાહરણીય પહેલ કરી છે. તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓને આર્થિક અનુદાન આપીને ઉજવણી કરવાની સુંદર પરંપરા નિભાવી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે માનવ જ્યોત, સુપાર્શ્વનાથ જૈન સેવા મંડળ, MMPG તેમજ ડાયાલિસિસના દર્દીઓ માટે કાર્યરત મિતેશભાઈની સંસ્થા, સરહદી વિસ્તારમાં કાર્યરત સેવા સાધના અને ભુજ બાર એસોસિએશન જેવી અનેક સંસ્થાઓને પ્રતિક રૂપે અનુદાન અર્પણ કર્યું હતું. દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમણે ભુજ બાર એસોસિએશનમાં વકીલ તરીકે 42 વર્ષ સુધી સેવા આપી છે અને રાજકોટ નાગરિક સહકારી બેંકની ભુજ શાખા મારફતે છેલ્લા 34 વર્ષથી સહકારી ક્ષેત્રમાં સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. જે સંસ્થાઓ સાથે તેઓ લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે તે સંસ્થાઓ પ્રત્યે ઋણ ચૂકવવાની ભાવનાથી તેમજ સમાજમાં કંઈક અર્પણ થઈ શકે તેવા હેતુથી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. દિલીપ ત્રિવેદીએ તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌનો પ્રેમ, લાગણી અને હૂંફ થકી જ તેમને આગામી દિવસોમાં પણ સામાજિક અને રાષ્ટ્રીય યોગદાન આપવાની સતત પ્રેરણા મળતી રહે છે. આજે કચ્છના અગ્રણી આગેવાન અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન આદરણીય અને વંદનીય દિલીપભાઈ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. છેલ્લા કેટલાક વર્ષથી હું જોતો આવું છું કે દિલીપભાઈ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવે છે. ભુજમાં અને કચ્છમાં જે સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એમને અનુદાન એમના તરફથી મળતું રહે છે. આજે એમના જન્મદિવસ નિમિત્તે ભુજની માનવજ્યોત સંસ્થાને ₹51,000નું અનુદાન મળ્યું છે. હું સંસ્થા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ મારા જન્મદિવસ 73માં પ્રવેશ કર્યો, તો આ નિમિત્તે મેં વિવિધ સેવાકીય સંસ્થાઓ જે કંઈ માનવ જ્યોત છે, સુપાર્શ્વ જૈન સેવા મંડળ છે, MMPG નાના અને તકલીફ ડાયાલિસિસ દર્દીઓનું કામ કરતા મિતેશભાઈ છે, અમારી સંઘ પરિવારની વર્ષોથી કામ કરતી સરહદી વિસ્તારમાં એવી સેવા સાધના છે અને ભુજ બાર એસોસિએશન જેમાં હું વકીલાત તરીકે 42 વર્ષ સુધી કાર્યરત રહ્યો છું અને છું. તો એ વકીલ સંસ્થાને પણ ઋણ ચૂકવવાની રીતે આવી રીતે વિવિધ સેવાકીય સંસ્થાઓને દર વર્ષે હું મારી રીતે એ સેવાના અર્પણ રૂપે પ્રતીક તરીકે અનુદાન આપતો આવ્યો છું. છેલ્લા 5 વર્ષથી આ પ્રક્રિયા મેં ચાલુ કરી છે કે જેથી સમાજમાં આપણે કંઈક ને કંઈક આપણું જન્મદિવસ નિમિત્તે યોગદાન રહે, સેવાકીય કામમાં આપણું એનું અર્પણ થાય, એ ભાવથી આજરોજ આ નાનકડા અને ટૂંકા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી તિકમભાઈ, કચ્છ મોરબી વિસ્તારના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ અને સાથે સાથે વિવિધ સમાજના જે કંઈ અગ્રણીઓ હતા પ્રબોધભાઈ, મિતેશભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા સાધનાના નારણભાઈ, અમારા જિલ્લાના સંચાલક જી હિંમતસિંહજી, રવજીભાઈ, આ બધા અને સાથે રાજકોટ નાગરિક સહકારી બેંક જેમાં હું છેલ્લા 34 વર્ષથી સહકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું ભુજ શાખામાં, તો એ કમિટીના પણ બધા સદસ્યો સહિત શુભેચ્છા મિલનનો એક કાર્યક્રમ રાખેલો અને આ કાર્યક્રમમાં મને બધાની લાગણી, પ્રેમ અને હૂંફ મળતો રહે છે અને આવનારા દિવસોમાં પણ સામાજિક અને રાષ્ટ્રીય યોગદાનમાં કઈ રીતે મારું યોગદાન હોય અને મારે આ સમાજ અને રાષ્ટ્ર માટે શું કામ કરવું જોઈએ એ કાર્ય કરવા માટે થઈને આ એક ટૂંકો કાર્યક્રમ યોજવામાં આવે છે.
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નખત્રાણા તાલુકા મથક તેમજ ગામડાના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં પહોંચી ગયા હતા. ભક્તોએ ભગવાન શિવને દૂધ, જળ, બીલીપત્ર, ફૂલ, પૂજા સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. પ્રાચીન પુરેશ્વર મંદિરે સવારે રુદ્રી યજ્ઞ યોજાયો હતો. રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના લોકો દર્શનનો લાભ લીધો હતો. સાંજે મહાઆરતી, રાત્રે સંતવાણી યોજાઈ હતી. વડવાકયા દ્રબુડી મહાદેવ મંદિરે મેળો જામ્યો હતો. ધારાસભ્ય PM જાડેજા દર્શનનો લાભ લીધો હતો. નીલકંઠ મહાદેવ પિયોણી, જડેશ્વર મહાદેવ મોસુણા, પંચેશ્વર મહાદેવ, જાગેશ્વર મહાદેવ, નેત્રા, બાંડિયા, ધીણોદર, તળેટી ખાતે આવેલ શિવાલય, નખત્રાણા સિદ્ધેશ્વર, જ્યોતેશ્વર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. દરેક શિવાલયોમાં પોતાની આગવી ધાર્મિક પરંપરા અને લોક આસ્થા હોવાથી શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ મંદિરે માથું ટેકવે છે. તો સોમવારે નાગપંચમી હોતા ભાવિકો વિશેષ પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મુન્દ્રા હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. મુન્દ્રાના ભૂખી નદીના તટે આવેલ પીપલેશ્વર મહાદેવનું મંદિર અંદાજે 300 વર્ષ જૂનું છે અને આ મંદિરની વિશેષતા અનોખી છે. મંદિરના પૂજારી હરિગર ગુસાઈએ જણાવ્યું હતું કે મંદિરના પ્રાંગણમાં 21 ફૂટની યોગી આદિની મૂર્તિ છે અને હાલ શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી શિવ ભક્તોની ભીડ જામે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિવિધ શિવાલયો જય ભોલેનાથથી ગુંજી ઉઠ્યા હતા. મહાદેવના પ્રાંગણમાં સંગીતમય મહાઆરતી યોજાઈ હતી, જેમાં શિવભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મહાપ્રસાદનો લાભ ભક્તજનોએ લીધો હતો. શહેરના નાગ તલાવડી ખેતરપાળ મંદિરે દર્શન માટે સવારથી ભક્તોની ભીડ જામી હતી. મંદિરના મહંત કમલગર ગોસ્વામીએ જણાવ્યું હતું કે વહેલી સવારથી ભક્તો નાગ દેવતાની પૂજા કરવા ઉમટ્યા હતા. તેમજ મંદિરમાં હવન વિધિ યોજાઈ હતી અને બપોરે મહાપ્રસાદમાં ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં સાંજે સંગીતમય મહાઆરતીના કાર્યક્રમમાં ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.